નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। ચાલુ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, સાક્ષર રત્ન ગોવર્ધનરામ ત્રિપાઠીની 170મી જન્મજયંતિ અને સંતરામ મંદિરના સંત નારાયણદાસ મહારાજને બ્રહ્મલીન થયે 20 વર્ષ થતાં રામનારાયણ દીવ દશાબ્દીની ઉજવણીના ઉપલક્ષમાં આ કથા સહિત ધાર્મિક કાર્યક્રમો મંદિરના આંગણે ઉજવવામાં આવશે। સંત વૃદ્ધોએ અખંડ રામ પારાયણ પણ સંતરામ સમાધિ ચોક ખાતે શરૂ થઈ ગયો છે। આ કથા દરમિયાન 3 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન ભારતના કથાકારોનું અહીંયા સ્નેહ મિલન પણ કથા મંડપમાં યોજાશે, જેમાં પ્રાખર કથાકાર એવા રમેશ ઓઝા સહિત અન્ય કથાકારો હાજર રહેશે। શ્રી સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવ પ્રસંગે આગામી 1 ફેબ્રુઆરીથી જે ઉત્સવ સંતરામ મંદિરમાં શરૂ થવાનો છે, વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણા, આજ્ઞા અને માર્ગદર્શન મુજબ 12મી તારીખ સુધી, 12મી તારીખે સાકર વર્ષા અને પૂનમ છે ત્યાં સુધી આ ઉત્સવ ચાલશે। 1 થી 9 તારીખ પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથા છે, સવારે 10 થી 1:30 એનો સમય છે। 1લી તારીખને શનિવારે સાંજે 4 વાગે એનું ઉદ્ઘાટન થશે। આ ઉપરાંત ભારતના અને ગુજરાતના ખાસ કરીને મુખ્ય અને નાના મોટા સર્વે કથાકારોનું મિલન ત્રિવેણી નામે યોજાઈ રહ્યું છે। રોજ સાંજે 4:30 થી 6:30 વાગ્યા સુધી આ ત્રિવેણીનું આયોજન પણ છે। આ ઉપરાંત આગામી 30-31 અને 1લી તારીખ સુધી 28-29-30-31 દરમિયાન બીજા અનેક શુભ કાર્યક્રમો અહીંયા યોજાઈ રહ્યા છે। ઓશો અનુજ સ્વામીજીનું પણ અહીંયા સંતરામની મહારાજની આરતી ઉપરનું ચિંતન દરરોજ સાંજે 4:30 વાગે 29-30-31 3 દિવસ સમાધિ ચોકમાં યોજાઈ રહ્યું છે। તો આવા અનેક કાર્યક્રમોનો લાભ લેવા માટે પ્રજાજનોને હાર્દિક આમંત્રણ છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।